રામ રામ મિત્રો, નવી સવાર સાથે હવે આપણે પાછા વાડી આવી ગયા. જો આ ડુંગળી કેમ પણ તપકે છે, ભલા માણસ તપકે હટાણમાં સોનું તપકતું હોય એમ તપકે છે. મેરે હેડે આ બળતરામાં રાખીને કે તપકવા મેળી તડી કોઈ રહ્યો ને ભાઈ. ઠીક છે, આગળ આગળ જોતા રહ્યો. આંબા અને હું કે નામ ભૂલી જાઉં. લ્યો આમ થાય ગટ પણ ને ભાઈ. કપાસ કપાસ આંબાની બૂંદ બેહાડી દીધી. જુઓ વેતરી નાખ્યું ને મૂકવું ને. આંબો રામફળી આંબો પછી નામ ભૂલાઈ ગયો. પોપિયો છે ને બાજુ હું છે લીમડો. મિત્રો થઈ ગયો વરસાદ ચાલુ. મિત્રો આગળ વરસાદ હતો ને હવે તો આમ તડકો નીકળે. આવા કાંઈ મેળ ને શું થાય. આગળ તો હજી વરસાદ બંધ થઈ રહ્યો છે, ત્યાં તો તડકો આવ્યો હોતે ખોપરું ફાડી નાખે એવો તડકો આવ્યો. ઘડીક વરસાદ આવે ને ઘડીક તડકો આવે, કામ કરવા દેતો નથી. એ જણે આપણે રવાનું છે ઓલા હીટ એટલે રવું ખડવાટવા ભેહું હાટું નીચા વાટવા દે મને. હારી વરસાદ જાણી રહ્યો ને બહુ એમ થાય. ઠીક છે, હવે આગે આગે દેખો હોતા હૈ ક્યાં. મિત્રો આપણે માંડવીમાંથી ખડ લેતા હતા મોટું મોટું, વાગી ગયા 12 જેવું વાગી ગયું છે. હજી યાર ભાત આવ્યું નથી એટલે શું કહેવાય આપણે હવે સીભડામાં વહેલામાં આવી જાય. સીભડું બીભડું જડી જાય તો ખાઈ જા ભાત ભાત આવી જાય. તડકો એવો આવ્યો. જો આ સીપડાનો વેલો છે, આમાં જડી જાય તો કે ગોચતી ખાઈ નાખવાનું હોય ભાઈ. તડકો મારી નાખ્યો ભાઈ. ધૂપ 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 પેલો જાદુને બોલાવી લો, ધૂપ ધૂપ કરે ને લઈ જાય ધૂપ થોડીક. આ સીપડાનો વેલો. તો મિત્રો ફાઇનલી આપણને એક સીપડું જડી ગયું નાનું. નાના નાના જ ખાઈ, મોટા સીપડા આપણને ભાવે નહીં. બાકી મોટા આમાં શેષ નથી એવું નથી. આ સીપડું નાનું છે એટલે આપણે આને ઉપાડી લેવાનું. જો આજે એક શીશું થાય છે, મોટું થઈ જાય 2 દિવસમાં. નાના નાના ખાવાના ગોતી ગોતી, મોટા મોટા ન ભાવે યાર આપણને. એક નાનું એવું બગડી ગયું, બગડી પણ જાય યાર આમાં. યાર બધી હોય પીંજે. નાનું નાનું સીપડું એક જડી જાય એટલે આપણે થઈ જાય. મોટું ન ભાવે યાર આપણને, નાનું નાનું ભાવે. નહીં જડે એમ લાગે. ઠીક છે, હાલો એક તો જડી ગયું, બીજું ગોતતી. મિત્રો ફાઇનલી આપણને સીપડું જડી ગયું છે ને હવે આને ખાઈ નાખવું છે. સાકુ બાકુ તૈયાર કરી નાખ્યું, વેતરી નાખ્યું. જક નિમક બીમક ગોતીને નમક બમક ગોતીને વેતરીને ખાઈ જાય. ભાત આવવું હોય તો આવી જાય. વાગી જશે 12:30 ભાઈ. ભૂખ લાગી જાય એટલે આ કરવું પડશે. હવે નહીં હાલે, જોવો આગળ આગળ. મિત્રો હવે આપણે બપોર પછી શું કહેવાય જમી કાઢવીને લાઇટ આવી ગઈ તો આવી ગયા પાણી વાળવા. હા હવે ડુંગળીમાં ભાઈ પાણી પાઈ દઈ, ખાતર નાખી દીધું. મોટભાઈ આવ્યા હતા ખાતર નાખીને વયા ગયા. આપણે પાણી પાઈ દઈએ વાહે વાહે કે વરસાદ આવે તો બંધ કરી દેવું. ઠીક છે, જોવો આગળ આગળ કીરી. હજી આ એક કેરો પીધો ક્યાં લાઇટ વહી ગઈ. 1 કલાક થઈ ગઈ હજી આવી નથી લાઇટ. આપણે આ વાટે બેઠા હતા. હજુ ચાલુ કરવા જવાનું છે 1/2 કિલોમીટર આખું. હેરાન થઈ જાય ભાઈ. એક કેરો પીધો ક્યાં વહી ગઈ. ક્યારે આવે એનો મેળ છે નહીં. જોઈ છે ક્યારે આવે. હજી તો આ એક પીધો છે, એક પીધો ક્યાં વહી ગઈ ભાઈ. 1 કલાક થતો અહીંયા બેઠો છું. જોઈ છે કી આવે. જોડાય રહ્યો ઓલા બનાવી રહ્યો, હું તમને બતાવું કઈ લાઇટ આવે છે. ફાઇનલી 1.5 કલાક પછી પાછા આપણા લાઇટના દર્શન થઈ ગયા. એટલે મીન્સ કે લાઇટ આવી ગઈ. પાછી આપણે કરી આવ્યા મોટર ચાલુ.
ઠેઠા ઓલી ધાર દેખાય ને એની પાછળ તો મોટર ચાલુ કરવા જવાની લાંબા કરી દી હજી તો બે કેરા પીધા ત્યાં વહી ગઈ હતી આવી છે જોવો પાછું ચાલુ કર્યું છે આ તડકો ભાઈ ધોમ પડે વરસતો નથી ને જોઈ છે કેટલી ઘડી રહી છે લાઈટ રહી જાય તો સારું 1 કલાક રહી જાય એટલે આપણે પાઈ દઈએ પછી વાંધો નહીં વહી જાય તો જોઈએ શું થાય છે શું નહીં ઠીક છે ભાઈ સંસારમાં બધું હાલાશ કરવાનું હોય મિત્રો એટલું પીધું ને એટલું પાછી લાઈટ વહી ગઈ જોઈ શકો છો તમે બસ આમ નમ જ જધવાના છે આપણે આગે તો તડકો એવો 6 કેરા બાકી રહી ગયા ઘડીક રહી ગઈ હોત ને 6 કેરા પી જાત પણ કે ન રહું હેરાન કર્યા છે આજ તો લાઈટ હવે હાલો હવે પાછા ભાગી લાઈટ આવે પાછું ચાલુ કરીને પાઈ દઈ ઠીક છે હવે આવે એટલે પાછા કહું હું તમને લાઈટ શું છે શું નહીં આ તો જો ગઈ 6 કેરા બાકી રહી ગયા અને વહી ગઈ ઠીક છે ભાઈ બધું આવ્યા કરે તો મિત્રો હવે આપણે 1.5 કલાક વાટે બેઠા પણ કાંઈ લાઈટ આવી નહીં એટલે હવે આપણને નથી લાગતું લાઈટ આવી એટલે હવે આપણે ભાગી ઘરે તો પાછા કાલ નવો બ્લોગ બનાવીશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે આપણે આ બ્લોગ પૂરો કરી દઈએ